કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું પ્રિન્સિપલ અંડરસ્કોર મિની બ્લોગમાં। તો મિત્રો હું આજે બપોરે 1 વાગે આવી ગયેલો ઘેર, કારણ કે તબિયત સારી લાગતી નથી એટલે ભાઈ ઘેર આવી ગયેલો અને મમ્મી બનાવતી હતી રોટલી જમવાનું, અને પછી હોંદ પડી ગઈ 4-5 વાગે દહીંનું લઈને જવાનું હતું એમાં દરાવવા માટે। એ દહીંનું લઈને અમે નીકળતા હતા, હર્ષદભાઈને બોલાવ્યા હતા, એમને લઈને નીકળી ગયા દહીંનું દવા માટે ઘંટીએ। હર્ષદભાઈ અમારે તો તલાવ ભરી જ રહી સોસાયટી, એટલે અમારું ફેસ બેસ બતાવીને અમે પાછા જઈ ગયા હતા ત્યાં ઘંટીએ। ગંધેરી તૈયાર ઓછી કીધી હતી એટલે તૈયાર એમ દરવાનું કહેતા હતા, એટલે દરવા જવાનું હતું એટલે દરે જ ગયેલું, ઓલમોસ્ટ દરે ગયું એટલે પછી અમે નીકળી ગયા ઘંટીએથી। હર્ષદભાઈને એક્ટિવા પર મૂકી અને ત્યાંથી નીકળી ગયા, એમને કંઈક પાસ્તા કે એવું કંઈક લેવાનું હતું એટલે પાસ્તા લઈ લીધા અને ત્યાંથી નીકળી ગયા પાછા ઘેર આવવા। ઘેર અમારે રીલ ચડાવવાની પ્રમોશન કર્યું હતું અમારે એક દુકાનનું, એ દુકાનનું પ્રમોશન કરવાનું હતું એટલે પ્રમોશન કર્યું હતું, રીલ ચડાવી 6-7 વાગ્યા જેવી રીલ ચડાવી હતી અમે। તે દુકાનને જરૂર રીતે વિઝિટ કરજો ને, એ અમારી જોરદાર દુકાન છે, રેડિયો માર્ટ કરી આપવામાં આવશે તમે, તો તમે જરૂરથી વિઝિટ કરજો। અને કેવો વિડીયો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવજો, યુટ્યુબ પર ને ઇન્સ્ટાગ્રામ પર બી ચડાવેલો જ છે એટલે વાંધો નથી, ફેસબુક પર બી મૂકી જ દીધો હતો એટલે વાંધો નહીં। એના પછી હું ગયો હતો બાઇક લઈને મંચુરિયન લેવા માટે, ગુરુવારાને સામે તમે તો રોડ બનાવે છે એટલે સામે ગયો હતો, મંચુરિયન બનાવતો હતો રવિ, અને પછી ત્યાં આગળ અમારા જોડે જ અમારા ભાઈબંધની દુકાન છે, મેં જોયો જ નહોતો, રાજદીપ પછી મળી ગયો, રાજદીપને મળ્યો, સોનથી વાત કરી અને પછી પાછા નીકળી ગયો ઘેર જવા માટે। એટલામાં મને રસ્તામાં હર્ષદભાઈ મળી ગયા, મને કહે કે પાસ્તાનો મસાલો લઈ ગયો, તો પાસ્તાનો મસાલો લેવા સારું પાછા મને લઈ ગયો દુકાને, અને ત્યાં આગળ વરઘોડો હતો તો વરઘોડો અમે જોતા જતા હતા, બધા કૂદતા હતા ને વડવાને બધું કરતા હતા ઝઘડોને। આ વરરાજાની ગાડી હતી, એની આગળ બીજી બધી ગાડી હતી, બગી હતી, પણ ત્યાંથી પછી પાછા નીકળી ગયા, ત્યાં આગળ રસ્તો બંધ હતો, આપાથી જવા જતા હતા એટલે બીજી બાજુથી નીકળતા હતા, હર્ષદભાઈ ગાડી વરાઈ ત્યાંથી નીકળી ગયા બીજા રસ્તે, બીજા હેલી બાજુ પર રહીને જ ત્યાંથી નીકળી ગયા। ત્યાં આગળ આ કાકાને જોતા હતા, આ દીદી ખબર નહીં વાત કરતા હતા એટલે એમની જોડે, ભાઈ ત્યાંથી નીકળી ગયા પાછા ઘેર જવા સારું। ત્યાં આગળ બધા વરઘોડામાં કૂદતા હતા, બધા જોતા હતા મને, અને આપણા સંગીત કલાકાર બધા ગીત ગાતા હતા, આપણા કાકા તો કે હું વાત જ કરું કે તમે ના ગોઠો એમ કે પછી અમે નીકળી ગયા અમારે ઘેર જવા સારું। પછી જમવા બેસી ગયેલો અને જમી બમીને પછી ઊભો થઈ ગયો, મસ્ત પિક્ચર ચાલતું હતું અને પછી લખવા વાંચવા બેસી ગયા। અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ, મળીએ નવા મિની વ્લોગ સાથે, બધાની મદદ, જય શ્રી કૃષ્ણ।